ડીસાના ઢુવા રોડ ઉપર આવેલી ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં 1 એપ્રિલે થયેલા ભયાનક બ્લાસ્ટ કેસની તપાસ માટે રચાયેલી એસઆઈટીની તપાસની અવધિ હવે પૂરી થઈ ગઈ છે। આ દુર્ઘટનામાં 22 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેણે સમગ્ર રાજ્યને હચમચાવી નાખ્યું હતું। રાજ્ય સરકારે આ ગંભીર ઘટનાની તુરંત નોંધ લઈને 2 એપ્રિલે આઈએએસ સચિવ ભાવિન પંડ્યાના નેતૃત્વમાં સીટની રચના કરી હતી। આ મહત્વપૂર્ણ તપાસ ટીમમાં ડીએસપી વિશાલકુમાર વાઘેલા, ફોરેન્સિક લેબના ડાયરેક્ટર એચપી સંઘવી અને એન્જિનિયર જે ગાંધી જેવા નિષ્ણાતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો। સીટની ટીમે 3 એપ્રિલે ઘટનાસ્થળની મુલાકાત લઈને ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી। તપાસ દરમિયાન અનેક ચોંકાવનારા તથ્યો સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસનો દાયરો માત્ર ફેક્ટરી માલિકો સુધી જ સીમિત નથી રહ્યો, પરંતુ કેટલાક સરકારી અધિકારીઓ અને સ્થાનિક નેતાઓ સુધી પણ વિસ્તર્યો છે। એટલું જ નહીં, બ્લાસ્ટ બાદ આરોપીઓને ભગાડવામાં મદદ કરનારા લોકોની પણ સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે। સૂત્રોનું માનીએ તો સીટ આગામી 1-2 દિવસમાં પોતાનો વિસ્તૃત તપાસ રિપોર્ટ રાજ્ય સરકારને સોંપી શકે છે। આ રિપોર્ટમાં બ્લાસ્ટના કારણો, જવાબદાર વ્યક્તિઓને ભલામણોનો ઉલ્લેખ હોવાની શક્યતા છે। આ ગંભીર ઘટનાને 15 દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી ન થતાં જિલ્લામાં અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે। લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે સરકાર સીટના રિપોર્ટના આધારે દોષિતો સામે કેવા આકરા પગલાં લેશે। સીટનો વિસ્તૃત તપાસ અહેવાલ આ ભયાનક ઘટનાની સંપૂર્ણ સત્યતા સામે લાવશે તેવી આશા સૌ કોઈ રાખી રહ્યું છે।